નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ સવાલ પર વાત કરીએ. આપણી સરકાર, આ સરકાર છે શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો આજે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આપણો આટલો મોટો દેશ, આને ચલાવે છે કોણ? બસ આ જ સવાલનો જવાબ આપણને સીધો સરકાર સુધી લઈ જશે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આપણને સરકારની જરૂર જ કેમ છે? શું કામ જોઈએ? કોઈ નિયમ, કોઈ નેતા? જુઓ, આની સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ છે. જેમ આપણા ઘરમાં વડીલો બધી વ્યવસ્થા સંભાળે છે, શું લાવવું, શું કરવું, ક્યાં જવું, બસ એ જ રીતે આખા દેશનું સંચાલન સરકાર કરે છે. આનાથી સિમ્પલ રીતે સરકારનું કામ ન સમજી શકાય. તો સરકાર કરે છે શું? એના મુખ્ય કામો કયા? તો દેશનો વિકાસ કેવી રીતે થાય એના માટે પ્લાનિંગ કરે, નિર્ણયો લે, જરૂર પડે તો નવા કાયદા બનાવે, અને હા, જૂના કાયદા જે હવે કામના નથી એમાં સુધારા પણ કરે. અને સૌથી અગત્યનું કામ, આ બધા કાયદાનું પાલન થાય એ પાક્કું કરાવે. હવે એક વાત સમજવા જેવી છે. સરકાર કોઈ એક જગ્યાએ બેસીને કામ નથી કરતી. આપણો દેશ કેટલો મોટો છે, ખરું ને? એટલે જ સરકાર અલગ અલગ લેવલ પર, એટલે કે સ્તરો પર કામ કરે છે, આપણી ગલીથી લઈને આખા દેશ સુધી. સૌથી પહેલું અને આપણી સૌથી નજીકનું લેવલ એટલે સ્થાનિક સરકાર. આ એ સરકાર છે જે આપણા ગામ કે શહેરની પાયાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, જેમ કે રસ્તા, પાણી, ગટર, સાફ સફાઈ, આ બધું જ. સ્થાનિક સરકારથી એક સ્ટેપ ઉપર જઈએ તો હવે રાજ્ય સરકાર. હવે એનું કામ આખા રાજ્યને સંભાળવાનું છે. એ રાજ્યનો વહીવટ જુએ છે અને કાયદો વ્યવસ્થા જાળવવાની મોટી જવાબદારી પણ એના માથે હોય છે. અને પછી આવે સૌથી ઉપરનું લેવલ, રાષ્ટ્રીય સરકાર, જેને આપણે કેન્દ્ર સરકાર પણ કહીએ છીએ. એનું કામ આખા દેશને લગતા મુદ્દાઓ સંભાળવાનું છે, જેમ કે દેશની સુરક્ષા, બીજા દેશો સાથેના સંબંધો, આ બધી બાબતો. તો જુઓ, અહીં એકદમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. સ્થાનિક સરકાર ગામ શહેરનું ધ્યાન રાખે, રાજ્ય સરકાર આખા રાજ્યનો અને રાષ્ટ્રીય સરકાર પૂરા દેશનું. આ ત્રણેય લેવલ જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે જ દેશની ગાડી બરાબર ચાલે છે. સારું, તો આપણે સરકારના લેવલ તો સમજ્યા, પણ શું દુનિયાના બધા દેશોમાં સરકાર એક જ રીતે કામ કરે છે? ના, બિલકુલ નહીં. શાસન કરવાની પણ અલગ અલગ રીતો હોય છે. ચાલો એના અમુક મુખ્ય પ્રકારો જોઈએ. એક વાત તો પાક્કી છે કે બધી સરકારો એક સરખી નથી હોતી. દરેક દેશની શાસન વ્યવસ્થા, ત્યાંના લોકો, ત્યાંનો ઇતિહાસ એના પર આધાર રાખે છે. એટલે જ આપણને આટલી બધી વિવિધતા જોવા મળે છે. આમાં સૌથી જાણીતો અને પ્રચલિત પ્રકાર છે લોકશાહી. આમાં શું હોય? આમાં અસલી તાકાત લોકોના હાથમાં હોય છે. લોકો પોતે વોટ આપીને પોતાના પ્રતિનિધિ એટલે કે નેતા ચૂંટે છે. અને આ સરકાર લોકો માટે, લોકો દ્વારા ચાલે છે. પછી એક બીજી વિચારધારા છે સામ્યવાદી સરકાર. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમાનતા લાવવાનો, ખાસ કરીને આર્થિક અને સામાજિક સમાનતા. આને ડાબેરી વિચારધારા પણ કહે છે. અહીં શ્રમિકો અને સમાનતાને કેન્દ્રમાં રાખવામાં આવે છે. અને એક ત્રીજો ખૂબ જૂનો પ્રકાર છે રાજાશાહી. નામ પરથી જ ખબર પડી જાય, અહીં શાસન એક વ્યક્તિ એટલે કે રાજાના હાથમાં હોય છે અને આ પદ વારસામાં મળે છે, ચૂંટણીથી નહીં. અહીં લોકોને પોતાનો શાસક પસંદ કરવાનો કોઈ હક નથી. રાજા જે કહે એ જ ફાઇનલ. ચાલો હવે પાછા લોકશાહી પર આવીએ. આટલી મોટી વ્યવસ્થા છે તો એ કયા પાયા પર ટકેલી છે? એના મૂળભૂત મૂલ્યો કયા છે? લોકશાહીના મુખ્ય 4 આધારસ્તંભ છે. પહેલું, સમાનતા, એટલે કે કાયદાની નજરમાં સૌ સરખા. બીજું, સુરક્ષા, દરેક નાગરિક સુરક્ષિત મહેસૂસ કરે. ત્રીજું, ભાવિ આયોજન, લોકોની જરૂરિયાત મુજબ દેશનું ભવિષ્ય પ્લાન કરવું. અને ચોથું, મૂલ્યોનું જતન, એટલે કે આપણા બંધારણમાં જે સિદ્ધાંતો આપ્યા છે એને સાચવવા. અને આ બધા જ મૂલ્યો, સમાનતા, સુરક્ષા, આ બધા ટકે છે કોના પર? કાયદા પર. કાયદાનું પાલન 100% અનિવાર્ય છે. જો કાયદો જ નહીં હોય તો કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ સરકાર લાંબો સમય ટકી જ ન શકે. પણ સવાલ એ છે કે આ કાયદાનું રક્ષણ કોણ કરે? એની જવાબદારી છે ન્યાયતંત્રની, એટલે કે આપણી અદાલતોની. જો કોઈની સાથે અન્યાય થાય અથવા કાયદાનો બરાબર અમલ ન થતો હોય તો કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈ શકે છે. અદાલત તો સરકારને પણ આદેશ આપી શકે છે.
એટલે જ ન્યાયતંત્ર એ લોકશાહીનો એક મજબૂત આધારસ્તંભ છે. સારું, તો આ બધી મોટી મોટી વાતો તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યની વાત પર આવીએ. આ સરકાર અને કાયદા આપણા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે? ક્યારે વિચાર્યું છે કે સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આપણે અજાણતા જ સરકારના કેટલા બધા નિયમોનું પાલન કરતા હોઈએ છીએ? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. જુઓ, સૌથી સીધું ઉદાહરણ છે ટ્રાફિકના નિયમો. આપણે લાલ લાઇટ પર ઊભા રહીએ છીએ, ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગીએ છીએ. આ બધું શું છે? આ સરકારે બનાવેલા નિયમો જ તો છે. અને આ નાના નાના નિયમો જ આપણા બધાના જીવનને સુરક્ષિત અને વ્યવસ્થિત રાખે છે. અને અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. સરકાર રસ્તા તો બનાવી દે છે, પણ એ રસ્તા પર આપણી મુસાફરી સુરક્ષિત રહે એ કોણ નક્કી કરે છે? સરકાર? ના, એ આપણે સૌ ભેગા મળીને નક્કી કરીએ છીએ, નિયમોનું પાલન કરીને. કારણ કે યાદ રાખજો, એક સારો દેશ ફક્ત સારી સરકારથી નહીં, પણ સારા નાગરિકોની ભાગીદારીથી બને છે. આના પર વિચારવા જેવું ખરું.